હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં। કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા જશો। મસ્ત મજાનો આપણે સાંજ કોરના વ્લોગની શરૂઆત કરી છે। ટાઇટલ ને થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજનો વ્લોગ કેવો રહેવાનો છે। બકાલું લઈને નીકળી ગયા છે આપણે। ફટાફટ પેલા બટા પોકી જઈ, બધું જ બકાલું લાવીને તૈયાર રાખ્યું છે। તો ફટાફટ પેલા મળ નાખી બટાટા મળવાની શરૂઆત કરી દીધી। સાથે સાથે આપણે ગરમ પાણી પણ મૂકી દીધું છે, એટલે બફાઈ જાય એટલે એમાં સીધું નાખી દેવાનું એના એટલા માટે। લોગ આપણે લાંબો નથી બનાવવાનો, એટલે કટકે કટકે તમને બધું કહેતો રહીશ। આપણે બકાલું કટિંગ કરી નાખ્યું છે। ભાઈ હું ફૂડ વ્લોગર તો નથી, પણ આ તો તમને સમજાય એટલા માટે તમને કહેતો રહું છું, એટલે કોઈ એમ ન સમજતા। બધું જ બકાલું કટિંગ કરીને આપણે એક તપેલામાં લઈ લીધું છે। તો એમાં પહેલાં પાણી નાખી દેવી, કારણ કે ધોવાનું છે, એટલે એમાં આપણે મીઠું પાણી વાપરીએ છીએ, એટલે સારી રીતના ધોવાય અને બાફામાં એ વાપરશું। બકાલું ધોવાની શરૂઆત કરી દીધી છે આપણે। ફટાફટ પહેલા એને ધોઈ નાખીએ, 2 થી 3 વાર ધોવું પડશે, એટલે સારી ગંદકી નીકળી જાય। સીધું આપણે નાખશું પાણીમાં। પાણી આપણે કારનું ગરમ મૂકી દીધેલું છે, એટલે કઈ વાંધો નહીં, નાખ્યા ભેગું બફાઈ જ જાય સીધું, એટલે કઈ પ્રોબ્લેમ નથી। એટલે બનતા પણ કઈ વાર લાગશે નહીં। અહીંયા આપણે મીટિંગ પૂરી થાય ને એક સાઈડ આપણે પાઉંભાજી બનીને તૈયાર થઈ જશે, એવું થશે। પેલા ફટાફટ પેલા આપણે મીઠું નાખી દઈએ આમાં। સોલો પણ સારી રીતના પ્રગટાઈ નાખેલો છે, તાપ સારો થાય છે આપણે। અહીંયા હું વ્લોગ બનાવવાનો બધા આડું કાંક ને કાંક બોલાય રાખે છે, એટલે બહુ ઇગ્નોર કરજો, એને બહુ ધ્યાનમાં ન લેતા। અને આ વ્લોગમાં આડું કોઈ બોલે તો એનું થોડુંક જાતું કરી દેવું। ગાજર કટિંગ કરી નાખ્યું છે આપણે સલાડ માટે। સલાડ તો જોવે એટલે કટિંગ કરી નાખ્યું છે નાનું નાનું। લીંબુ પણ આપણે લઈ લીધા છે ભાજીમાં નાખવા માટે। ડુંગળી પણ કાપી નાખી છે નાની નાની થાળીમાં થોડી ડુંગળીને સાથે સાથે આપણે કટિંગ તો કરશું જ તે, પણ આપણે ખમણી પણ નાખશું, જેથી એનો સ્વાદ થોડોક અલગ આવે। એટલે હવે આપણે આમ પાણી જેવું એવી કટિંગ કરશું, અને સાથે સાથે બાફી તૈયાર થઈ ગયું છે, તો આપણે પેલા એને બહાર કાઢી લઈશું। છે ને વરાળ બહુ છે, એટલે કેમેરો એટલો બધો કેપ્ચર નહીં કરતો હોય, પણ હું તમારથી જેટલું થાય એટલું બતાવું છું। પાણી આપણે અંદર ને અંદર જે ખરાબ છે એ બધું અંદર ને અંદર રહેવા દે। અને સબ્જી જેટલી બફાણી છે તે આપણે લઈ લઈશું। પાઉંભાજી બનાવવાની આપણે શરૂઆત કરીશું। બધાથી પહેલાં આપણે તેલ નાખીશું, રિફાઇનરી તેલ છે, જેનાથી પાઉંભાજી સારી થાય એટલા માટે। ફટાફટ પહેલાં આપણે તેલ નાખી દઈએ। પેલા આપણે લસણ નહીં નાખીએ, પેલા આપણે એમાં ડુંગળી વઘાર કરીશું, ડુંગળી નાખી દઈએ। અને હવે આપણે ભાજી તૈયાર થઈ જાય ઘડી સમય સીધું આપણે મળશું હવે પીરસવાના ટાઈમે, એટલે વ્યૂને એન્જોય કરો। પાઉંભાજી બનીને તૈયાર થઈ ગઈ છે, અને આપણે હવે પીરસવાનું પણ શરૂઆત કરી દીધી છે, એટલે બધા માણસો જેટલા આવ્યા છે મીટિંગમાં એ બધા જમી લે સારી રીતે। આપણે જમવામાં શું શું રાખ્યું એ તમને બતાવી દઉં। પાઉં છે, ભાજી છે, સલાડ છે। મીટિંગ પૂરી થઈ ગઈ છે, તો આપણે પાઉંભાજી બનાવી છે, તો ફટાફટ પેલા જમી લઈશું। કલ્પેશ નહીં બધા હાલો ઈસુ હાલો ઉભા હોય ઓલા ભાઈ તમાર નહીં કોઈ વસ્તુ ખૂટે જ નહીં।